અગ્નિકાંડ મામલે મ્યુનિસિપલ કમિશનર અને ચીફ ફાયર ઓફિસરનું સોગંદનામામાં ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરાયું છે। સોગંદનામામાં ગેમ ઝોનને લઈને રજૂ કરાઈ છે વિગતો। ટિકિટ બુકિંગના લાયસન્સ પર હતું ગેમ ઝોન। ટિકિટ બુકિંગ માટે પોલીસનું લાયસન્સ લીધું હતું તો ગેરકાયદેસર બાંધકામને લઈને પણ રજૂ કરાઈ છે વિગતો। તો સોગંદનામામાં ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરાયું છે। ઉલ્લેખનીય છે કે સોગંદનામામાં ગેમ ઝોનને લઈને જે વિગતો છે તે પણ રજૂ કરવામાં આવી છે। ટિકિટ બુકિંગના લાયસન્સ પર હતું આ ગેમ ઝોન। તો મહત્વનું છે કે ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મહત્વપૂર્ણ સમાચાર। અરજી આવી, અરજીની સ્ક્રુટીની ઓફિસમાં બેઠા બેઠા કરી અને અમુક પ્રકારના લાયસન્સ આપ્યા છે ટિકિટ વેચવાથી માંડીને। એ લોકોએ સ્થળ પર કઈ તારીખે કેટલું ઇન્સ્પેક્શન કર્યું એ બાબતની કોઈ વસ્તુ નથી। ફાયર સેફટી કે અન્ય કોઈ જરૂરિયાતો જે પૂરી કરવી પડે મ્યુનિસિપલ એક્ટ મુજબ એની કોઈ તપાસ કરી એવું દેખાતું નથી। તો રાજકોટમાં આ કાંડની ઘટના બાદ રાજ્યના તમામ અમ્યુઝમેન્ટ પાર્ક નવા આદેશ ન મળે ત્યાં સુધી બંધ રાખવામાં આવ્યા છે। ત્યારે આનંદ મેળાના સંચાલકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। આનંદ મેળાના સંચાલકોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે, જેમાં રાજ્ય સરકારના તમામ ધારાધોરણો અનુસર્યા બાદ ઝડપથી આનંદ મેળાઓ શરૂ કરવાની દાદ માંગવામાં આવી છે। સાથે જ ફાયર એનઓસી સહિત સંલગ્ન તમામ પરમિશન હોવા છતાં મેળાઓ બંધ થતા મોટા નુકસાનની રજૂઆત કરવામાં આવી છે। મેળાઓ બંધ થવાથી અનેક પરિવારોના ચાલુ રોજગાર બંધ થઈ ગયા છે। સાથે જ આયોજકોને ભાડા ભરવામાંથી રાહત મળે તેવી પણ કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિત સંલગ્ન પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી છે। અરજી પર વધુ સુનાવણી 10 જૂને હાથ ધરાશે। મેં ટોટલ રિવરફ્રન્ટમાં જે પેમેન્ટ ભર્યું છે 1,64 લાખ રૂપિયા ભર્યું છે અને 10 દિવસ જ ખાલી અમારો મેળો ચાલુ રહ્યું અને અમારે 23/6 છેલ્લી તારીખ છે। તો આ અમારું જે એટલું બધું નુકસાન જાય છે એના માટે અમે ઈચ્છીએ છીએ કે સરકાર સુધી અમારી કાનોમાં વાત પહોંચે। જે અમારે પર ડે લગભગ 7.5 થી 8 લાખ રૂપિયાનું નુકસાન જાય છે। રાઇટ્સવાળાને અમારે ભાડું ચૂકવવાના હોય 130-35 માણસો 135 માણસો અમારી અંડરમાં છે એ લોકોને અમારે પર ડે ચાર્जेस આપવાનું હોય। અમારી સરકારને એ જ અપીલ છે, અગમચેતી રૂપે સરકારે ઠીક છે કે જે કાંડ બન્યો તેના સંદર્ભે મૌખિકમાં સૂચના આપીને બંધ કરાયો, પણ અમારી સરકારને એક જ અપીલ છે કે ઠીક અગમચેતીના રૂપે જે નિર્ણય લીધો એ અમને મંજૂર છે, પણ એ નિર્ણયને લગતા તમે 2 કે 3 દિવસમાં જે બી ઓથોરિટીની ફરીથી ચેકિંગ કરાવી, રીચેકિંગ કરાવી, જે લોકોના લાયસન્સ ઓકે છે, જે લોકોનું કામ ખરેખર વ્યવસ્થિત છે, જેન્યુન છે, તે લોકોને ફરીથી ચાલુ કરાવે એવી અમારી નમ્ર અરજ છે સરકારને। રાઇડ સેફટી, ઇન્સ્ટ્રુમેન્ટની સેફટી, વાયરિંગનો ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરનો પરવાનગી, એટલે તમામ પ્રકારની રિક્વાયરમેન્ટ પૂરા કર્યા પછી તમે ઇમરજન્સી રાઇડ બંધ કરાવો ચેકિંગ માટે। આવો મોટો ઇન્સિડન્ટ થયો છે એ હકીકત સમજાય છે, પણ પછી કોઈ જવાબદારી જ ન લે અને 8 દિવસ થયા છે જે મ્યુનિસિપલ કોર્પોરેશન રોજનું 4.5 લાખ રૂપિયા ભાડું લે છે। તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડને લઈને કોંગ્રેસ નેતાઓ ઉપવાસ આંદોલન કરશે। કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા સહિતના નેતાઓ ઉપવાસ પર ઉતરશે। આગામી 7, 8 અને 9 તારીખે પાણી પર રહીને 72 કલાકના ઉપવાસ તેઓ કરવાના છે। જિગ્નેશ મેવાણીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કર્યા છે પ્રહાર। એસઆઈટીના વડા તરીકે સુભાષ ત્રિવેદીને તપાસ સોંપાતા ઉઠાવ્યા છે સવાલ। નિલિપ્ત રાય, સુધા પાંડે જેવા અધિકારીઓને તપાસ સોંપવાની માંગ કરવામાં આવી છે। અને 7, 8 અને 9 તારીખે કિસાન કોંગ્રેસ તમારા સાથી પાલભાઈ આંબલિયા, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, હું અને સમગ્ર રાજકોટ શહેરનું કોંગ્રેસ પરિવાર કોંગ્રેસ તરીકે નહીં, રાજકોટ અને ગુજરાતના નાગરિક તરીકે ફક્ત પાણી ઉપર રહી 72 કલાકના ન્યાયની માંગણી માટેના ઉપવાસ કરવાના છીએ। તો 7 થી 9 તારીખ સુધી 72 કલાક તે ઉપવાસ કરવાના છે। સાથે જ એસઆઈટીની તપાસ અંગે પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે। જે પ્રકારથી સમગ્ર અગ્નિકાંડ મામલો જે સામે આવ્યો હતો તેને લઈને કોંગ્રેસના નેતાઓ ઉપવાસ આંદોલન કરવાના છે। જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા ઉપવાસ પર ઉતરવાના છે। તો 7 થી 9 તારીખ સુધી 72 કલાકના ઉપવાસ તેઓ કરશે। તો જીત બાદ કોંગ્રેસને લઈને ગેનીબેનનું મોટું નિવેદન સામે આવ્યું છે। ભાજપની સરખામણીએ કોંગ્રેસનું સંગઠન નબળું, ભાજપ જેવી સંગઠન શક્તિનો કોંગ્રેસમાં અભાવ છે।
સંગઠન શક્તિના અભાવના કારણે મુશ્કેલી, ઉમેદવારે પોતાના કે સમાજના દમ પર ચૂંટણી લડવી પડે છે. એક પક્ષ જ્યારે ચૂંટણી લડતો થશે ત્યારે જીતી શકાશે. કોંગ્રેસ દમ લગાવીને ચૂંટણી લડે તો પરિણામ લાવી શકે છે. કોંગ્રેસે બનાસકાંઠાથી તેની શરૂઆત કરી દીધી છે. બનાસકાંઠામાં મતદારો કોંગ્રેસની સાથે છે. ગેલીબેને આ વાત કરી. પક્ષ વિરોધી કામ કરનારાઓને પક્ષ ન રાખવા જોઈએ. કાર્યવાહી કરાશે તો જ પક્ષ વિરોધી કામ કરનારાઓને સંદેશ જશે. કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે, પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે. એને બદલે પેરેલલ એક પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માનું ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે. રાજકોટમાં આ કાંડની ઘટના બાદ ફાયર સેફટીને લઈને અમદાવાદનું શિક્ષણ વિભાગ હવે એક્શનમાં આવ્યું છે. અમદાવાદની 700થી વધુ શાળાઓના આચાર્યો અને પ્રતિનિધિઓ માટે ફાયર સેફટીની ટ્રેનિંગનું આયોજન કરાયું છે, જેમાં શાળામાં અચાનક આગ લાગે તો તેને કેવી રીતે બુઝાવી શકાય તેની ટ્રેનિંગ આપવામાં આવી છે. ફાયર સેફટીના વિવિધ સાધનો સાથે ડેમોન્સ્ટ્રેશન કરીને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. શાળાના પ્રતિનિધિઓ આગની ઘટનામાં કેવા પગલાં લઈ શકે તે માટે સૂચનો પણ અપાયા છે. તો ફાયર સેફટીને લઈને શિક્ષણ વિભાગ સતર્ક થયું છે. અમદાવાદનું શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે, જેના માટે ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. શાળાઓના આચાર્ય પ્રતિનિધિઓ માટે આ ખાસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું, જે ખૂબ જ જરૂરી પણ બન્યું છે. 700થી વધુ શાળાઓના પ્રતિનિધિઓ આમાં જોડાયા. સમાચારમાં આગળ વાત વડોદરાની યુસુફ પઠાણની જીતને લઈને વિવાદાસ્પદ પોસ્ટ. વડોદરા ભાજપ નેતાની વિવાદાસ્પદ પોસ્ટ. વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકીની વિવાદાસ્પદ પોસ્ટ સામે આવી છે. વડોદરાવાસીઓ ધ્યાનમાં રહે. બંગાળમાં રોહિંગ્યા મુસ્લિમ ઘૂસણખોરોની હમદર્દ મમતાની પાર્ટીના એક ખેલાડી આપણા શહેરના તાંદલ જાતિ છે તેવી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં સુનિલ સોલંકીની પોસ્ટથી અનેક રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સુનિલ સોલંકીને ભાજપે સુરત લોકસભા બેઠકના પ્રભારી પણ બનાવ્યા હતા. તો સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના શોભનાબેન બારૈયાનો ભવ્ય વિજય થયો છે. શોભનાબેને 1.5 લાખથી વધુ મતથી જીત નોંધાવી છે. ભાજપની ભવ્ય જીતથી કાર્યકરોમાં ખુશીનો માહોલ છે. મોડાસામાં રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના કાર્યાલય પર શોભનાબેનનો સ્વાગત સમારોહ યોજાયો હતો. શોભનાબેનને ફૂલહાર કરી સાફો પહેરાવીને સ્વાગત કરાયું અને શુભેચ્છા આપવામાં આવી. કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પણ ઉપસ્થિત રહ્યા. શોભનાબેને રોજગારી, શિક્ષણ અને સિંચાઈના કામોને પ્રાથમિકતા આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો. ભારે પડકારો વચ્ચે પણ અમે આજે ભારી બહુમતીથી જીતીને આવ્યા છીએ. માન્ય મંત્રી સાહેબ, માન્ય ઝાલા સાહેબ, સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રાત દિવસ ખૂબ મહેનત કરીને મને વિજેતા બનાવવામાં જે એમનો ખૂબ મોટો ફાળો આપ્યો છે એ બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આગામી સમયમાં માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં, માન્ય અમિતભાઈ શાહ સાહેબની ભારતીય જનતા પાર્ટીની જે નેતૃત્વની સરકાર કેન્દ્રમાં બની રહી છે એમાં અમને કામ કરવાનો મોકો મળશે. વિકાસના કાર્યો કરીશું, સૌ સાથે મળીને જનતાની સેવા કરીશું. બેન શોભનાબેનને જે આટલી સરસાઈથી જીતશે એવો અંદાજ નહોતો, છતાં પણ અમારા ધારવા કરતો ખૂબ સારા મતોથી બેન જીત્યા છે. અને જ્યારે બેન માટે કાર્યકર્તાઓ અને અમારા પદાધિકારીઓ જે મહેનત કરી છે એ બદલ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.